આગળ વધી અમદાવાદથી મોટા સમાચાર છે જ્યાં એએમસીના અધિકારીઓને બ્લેકમેલ કરવાનો મોટો આરોપ લાગ્યો છે। જી હા, વોટ્સએપ અને ફોન કોલ તેમજ ઈમેલથી સતત બ્લેકમેલ કરવાનો આરોપ છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો એસીબીમાં ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનો આરોપ છે। કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ, કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીના નામનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રમાં કોંગ્રેસ સાથે જોડાયેલા અન્ય લોકોના પણ નામ સામે આવ્યા છે। એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો ચોંકાવનારો પત્ર સામે આવ્યો છે। ડેપ્યુટી એસએસ ઓફિસરના પત્રથી હાલ તો ખળભળાટ મચી ગયો છે। દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો પત્ર વાયરલ થયો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કરાતી હેરાનગતિ મામલે આ પત્ર લખ્યો હોવાની વિગતો છે। ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એસીબી ડાયરેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં કેટલાક વ્યક્તિઓ પરેશાન કરતા હોવાનો આરોપ છે। એએમસીની કાર્યવાહી મામલે કેટલાક લોકો હેરાન કરી રહ્યા છે તેવો આરોપ, ગેરકાયદે બાંધકામો મામલે કાર્યવાહી સમયે હેરાન કરવાનો આરોપ છે। નિયમ અનુસાર કાર્યવાહી કરી છતાં પણ હેરાનગતિ કેમ કરવામાં આવી રહી છે તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો। પત્રની સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટનું લિસ્ટ પણ સામે આવ્યું છે।